મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર મારે તમને સંદેશ ડિજિટલના માધ્યમથી મહાદેવના એક એવા અનોખા મંદિરની મુલાકાતે લઈ જવા છે જે મંદિરને ગેરંટીવાળા મહાદેવ કહેવામાં આવે છે. આ મંદિર એટલે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન દમણ ગંગા નદી કિનારે વર્ષો જૂનું એક મંદિર આવેલું છે જે ગુપ્તેશ્વર મહાદેવ તરીકે ન વલસાડ પણ સમગ્ર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે. સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગના ગુપ્તેશ્વર મહાદેવનો મહિમા અનેરો છે. ગુપ્તેશ્વર મહાદેવના ચમત્કારોમાં સૌથી મોટા ચમત્કારનો આજે પણ સાક્ષાત અનુભવ થતો હોવાનું શિવ ભક્તો માને છે. આ મંદિરમાં ભગવાન ભોળાનાથના શિવલિંગ સામે એટલે કે નંદીની પાછળ એક સામાન્ય દેખાતો પથ્થર પણ સ્થાપેલો છે. જોકે દેખાવે સામાન્ય લાગતો આ પથ્થર અત્યંત ચમત્કારિક હોવાનું લોકો માને છે. લોકોની માન્યતા એ છે કે જે પણ શ્રદ્ધાળુઓ ગુપ્તેશ્વર મહાદેવના શરણે આવી દર્શન કરી મંદિરમાં રાખેલા આ પથ્થરને ઊંચકી અને સાચા દિલથી અને ભાવથી ભગવાન ભોળાનાથનું સ્મરણ કરી મનોકામના માંગે છે તે પૂર્ણ થાય છે. ગામના લોકોની માન્યતા અનુસાર આ મનોકામના પૂર્ણ થશે કે નહીં તેની ગેરંટી એટલે કે પ્રમાણ પણ અગાઉથી જ મળી જાય છે. ગામના લોકો અનુસાર જો મનોકામના પૂર્ણ થવાની હોય તો આ પથ્થર એકદમ હલકા ફૂલની જેમ ઊંચકાઈ જાય છે અને જો મનોકામના પૂર્ણ ન થવાની હોય તો આ પથ્થર ઊંચકી શકાતો નથી. અને એટલા માટે જ આ મંદિરને ગેરંટીવાળા મહાદેવનું મંદિર કહેવામાં આવે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.